જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. ભાઈ એવા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? બગસરા. આખું જોરથી બોલો. બગસરા ગામ. તમારું આખું નામ જણાવો. આબિદ અમીનભાઈ કુરેશી. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? સર, મારા મમ્મી માટે જે દવા આપણે આપો છો તમે એ લઈ. અમૃત પુષ્પ અમૃત પુષ્પ. કોના માટે અને શું માટે લઈ ગયા હતા? તકલીફ શું હતી? મારા મમ્મીને બધા આખા શરીરનો દુખાવો હતો, સાંધા બધા દુખતા હતા. આ 1 મહિનાથી દવા ચાલુ છે. હું પૂછું ખાલી પહેલા તકલીફો શું હતી, કેવા દુખાવો હતો, હાલવું ચાલવું કેવું હતું, કામકાજ કેવી રીતના કરી શકતા હતા, બેસવા ઉઠવામાં શું તકલીફ પડતી? કામકાજ કાંઈ ન કરી શકતા. ઉંમર કેટલી છે ભગવાન? ઉંમર 40 થી 42 વર્ષ. એટલે કામકાજ કરવા હોય તો ઊભું થવું હોય તો પણ ઊભા થઈ શકતા નહોતા, આવી પોઝિશન હતી. આ પરિસ્થિતિ કેટલા વર્ષ જૂની હતી ભલા? 3 થી 4 વર્ષ થઈ ગયા. એટલે ટૂંકમાં વોકિંગ કરવું હોય થોડું ઘણું ઘરમાં કામકાજ તો પણ નહીં, તો જીવન પથારી વર્ષ જેવું જીવન ગણી શકાય ને. આ ટાઈપ જ હતું ને. આ પીડા કેટલા વર્ષ જૂની હતી ભાઈ? 3 થી 4 વર્ષ. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું પહેલા? અત્યારે 2 બોટલનું છે. 2 બોટલનું સેવન કર્યા પછી જે તકલીફો હતી એની અંદર અત્યારે શું શું સુધારા છે? બહુ ઘણા સુધારા છે. અત્યારે ચાલી શકે છે. હાલી ચાલીને કેટલું ચાલી શકે છે? ઘણું ચાલી શકે. ઘરની બહાર આજુબાજુમાં બજારમાં જવું હોય તો બજારમાં જઈ શકે. બરાબર. જે વ્યક્તિ પથારીમાંથી ઊભી થઈ નથી શકતી એ અત્યારે બધા ઘરના કામકાજ પણ કરી શકતા હશે, બહાર જઈ શકે છે. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ કેટલું કહી શકાય વાલા? 80% ઉપર રિઝલ્ટ થાય. 80+. એટલે ટૂંકમાં આમ તો સારું થઈ ગયું એવું જ ગણતરી છે. બરાબર. તો કૃપા ભગવાનની થઈ ગઈ. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ. મારો ફોન નંબર 9898741530. એકદમ જોરથી થોડુંક. 9898741530. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જરૂર.